બહાર નીકળીને જોઈ જાય તો મારો હાવ જ મળી ગયો ભાઈ બા મિત્રો દમણા આ વાંઢેસ છે તો અત્યારથી એટલું કામઢો થઈ ગયો છે તો આ પવન છે તો હવે કઈ નક્કી જ નથી. ઈશ્વર જોઈ શકો છો મિત્રો અજયભાઈ છોકરા રમાડતા થઈ ગયા છે. માનસી પવનવાના ઘા છે વાળા એમ લગનના લાડવા ખાવતે પત્તન નો ખાવતે નો છોકરા બોકરા હારે જ રાખવાના છે. ઈ તો ફાઇનલ જ છે કારણ કે જો આ લગન કરશો ને એટલે આ તો પ્રોબ્લેમ રહેશે જ લગનનો લાડુ હશે નો હોય એ બાપા માનસી બેટા એ માનસી બેટા હા હું તો ઈ નહીં મળે હો ઈ છોકરાને ખાવા પેદા છોકરાની તમે ખાઈ જા ગૌઠા વાહ બડવા વાહ. તો જય શ્રી રામ મિત્રો, તમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો હાલો હવે આપણે જવું છે નાવા. કાં તો પહેલાં ઘડીક ધાબા ઉપર જોતા ધાબા ઉપર છે હું જલખાણી આવી ગયા છે ના જોને જે પાછળ કમ્પ્લીટ થાય બધું કામ કરીને એમ બધું કામ કર. અત્યારે અમારા હવાનો વ્લોગ નહીં પણ અત્યારે સ્ટાર્ટ થયો છે અમારે, કારણ કે અમારે કામ જ એટલું હતું. કાં કામ જ એટલું નહીં ને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. હવે આપણે નાહી આવી કારણ કે આપણે ના આવ્યા પછી કામમાં નીકળી ફોટા પડવા જાય છોટા પાડવાના છે, ફોટા પાડવાના. પેલા તો બુલેટનો છોટો પાડવાનો છે પછી આ ગોપીનો ફોટો પાડવાનો. વાળ તો અહીંયા કારણ કે વાતાવરણમાં ફેર પડી ગયો બહુ. તો તમે જોઈ શકો છો મિત્રો, વાતાવરણ જોવો ને વાદળા વરસાદ આવવાની તૈયારી છે. મને એવું લાગે છે વરસાદ આવશે આજ. તો હવે આપણે નાહી આવી. તો હવે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. તો હવે આપણે જાવી બહાર, કારણ કે રાહુલભાઈને કિસલોડી ગયા છે ગામમાં ફરવા, કારણ કે આપણે નાવામાં લાગી વાર એટલે કે અમે પેલા ગામમાં જતા આવી. તો હાલો આપણે જાવી બહાર. હવે બે આવી ગયા કે નહીં જોવી. બહાર નીકળીને જોઈ જાય તો મારો હાવ જ મળી ગયો ભાઈ બા. હું માથામ સસમાં તો જોઈ શકો છો મિત્રો. હવે એ ગામમાંથી એની એક્શન કેવી રીતે આ રીતના છે ને આ રીતના ઓકે પોડવાનો પેલા ઉતાર ઉભા રહ્યો ફોટા લઈ લો. સ્ટોરી મૂકે એવો ફોટો લઈ લે પછી આ તો ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો ના ઢગલા કરી નાખો. ખબર તને નો હોય તારા પછી મિત્રો દમણા આ વાંઢેસ છે તો અત્યારથી એટલું કામઢો થઈ ગયો છે તો આ પવન છે તો હવે કઈ નક્કી જ નથી. ઈશ્વર શું કહેવાનું તમારું? પવન છે શું થાય? બાકી જ નથી હે હા બની જાય દવણું હો ભાઈ. કેટલો કોળી રહી જાય તમને એમ લાગતું છે કે આ મોજ કરે? મોજ નહીં. જોઈ શકો છો મિત્રો અજયભાઈ છોકરા રમાડતા થઈ ગયા છે. માનસી એ માનસી આ પૈમેણાના ઘા છે મારા કલેજા તમને નો ખબર હોય નો હોય પૌણું તો પડે અજયભાઈ. પવનવાના ઘા છે મારા એમ કલેજા લગનના લાડવા ખાવતે પત્તન નો ખાવતે નો તો તાર કરવાના છે કે નહીં? અમે લાડવા વાંઢે જ એમાં એવું છે લાડવાનો મોલાજી છે ને લોટ હોય ને બને બની જાય ને પછી ખાઈ લે પાણી નાખવાનું બાકી તો હજી એને છે ને ખાંડ પાણી એવું બધું નાખીને હજી એનો રહો બનાવવાનો બાકી રહો એ બાબા રહો ને લોટ બાંધવાનો છે. હજી રહો બાંધવાનો બાકી છે. એવો. પછી એમાં મોણ નાખીએ પછી લાડવા વળીએ પછી એનું પછી આવું મોણ થાય એમ. નહીં, ઈ તો વર્ષ 2 વર્ષ પછી એની હિસ્સા એની મોડ લેવા તો બાકી છે ભાઈ. હજી મોડ ઓલો ખરીદીમાં પડ્યું છે. એની એકાઈમાં સસમાં હું થાય હાલો હવે બોલી જાવ તમે. તો તીખા થઈ જાય ઓકે કારણ વગર નહીં આવે એમ. નથી ઓલો આપણે શું ઓલું કહેવાય આપણે ઉભા રહ્યો બુલેટ બહાર કાઢી લીધું છે.
જોઈ શકો છો મિત્રો, આપણે અહીંયા લોકેશન ઉપર ફોટા પડવા આવી ગયા છે અને આ બાજુ આ બે વાહે રહી ગયા હતા મારા બાપલિયા. છોકરા બોકરા હારે જ રાખવાના છે, એ તો ફાઇનલ જ છે. કારણ કે જો આ લગ્ન કરશો ને એટલે આ તો પ્રોબ્લેમ રહેશે. લગ્નનો લાડુ હશે ન હોય એ બાપા. માનસી બેટા, એ માનસી બેટા, માનસી સ્માઈલ સ્માઈલ. એને બહુ ઇંગ્લિશ આવડતું યાદ કરતી એમ કે તું સમજે બીજા. તો તમે જોઈ શકો છો આવું કાંઈક લોકેશન છે ગાંધીગીર. અને આ બધું ક્રિએટર, હા એટલે બધા ક્રિએટર જ છે. આમ ગણો તો આ બધા ક્રિએટર જ છે, પણ આમ ઓફલાઈન ઓનલાઈન નહીં, ઓફલાઈન ક્રિએટર છે બધા. અને આ તો મારો પોસ્ટડિયો છે. હા, નકરી પોસ્ટ મૂકવીને એને હું કરું છું ને જિંદગીમાં મને કઈ ખબર નકરા ફોટા જ પાડવા. નાનો ઉપર ફોટા આપણે કીધા ઓલા આપણે માનસી બેટા, એ માનસી બેટા, હા હું જ હતો. ઈ નહીં મળે હો, ઈ છોકરાને ખાવા દે પેટ નહીં. છોકરાની તમે ખાઈ જા ગૌઠા. વાહ બડવા વાહ. તો કશો મિત્ર ટણાનંગ ટણાનંગ થવા મળ્યું છે. કારણ કે ઓલાની ગાડી શું કરતે આ બાજુથી મારી લાડુડી આવી ગઈ. કારણ કે એને નકરું રખડવું જ છે, કામ કાંઈ કરવું નથી. નકરું રખડવું છે એલી માન. પણ ક્યાંય નકરું રખડી તો તમને આજ બ્લોગમાં કે દેખાય, અત્યારે દેખાણો છે. હું કરવાનું છે કઈ ખબર. મોજ કરો, હા ખાઈ પીને મોજ કરો, ઈ કામ. હા હા, કાલ હું થવાનું કઈ નક્કી નથી. અને કામે સડવા થતું નહીં તો હું જ કહું તને. હવા રૂટીન જ કરવાની. હાલો હાલો ગાડી નીકળતા નાખી. ફોટો એમાં બ્લોગ ઉતરે છે 16 માં. જોઈ શકો છો મિત્રો, બગડીઓ બની ગયો છે. કાળી ડોલ. આ બાજુ કલ્પેશ ભુવા બેસી ગયા છે. હાવ ભાઈ થાકી જાય છે. હાવ થાકી મકાન કરી ગયા. કરીને હવે. હાવ જય શીતળાઈમાં. ના જો કીચું જય શીતળાઈમાં. જય શીતળાઈમાં. હમણાં ગણપતિ દાદા ભૂવા આવ્યા છે નવા. ન હોય હા, ગોળિયા ગણેશના. ગણપતિ દાદા ને શીતળાઈ અને શંકર હાલો આપણે થોડુંક વગડી દાદા લઈ લેવી. વગડી દાદા માવાની ફૂલ બાકાજી બોલી ગઈ છે.